કરો અને અમારા પ્રશ્નોના યોગ્ય ઉત્તર આપો. આટલું બોલી સનક મુનિઓ સૂતજી પુરાણીને શિવ પુરાણ મહાગ્રંથનો પ્રથમ શ્લોક, પ્રથમ પ્રશ્ન પૂછે છે. અને આ આખી જે ઘટના ઘટિત થાય એમાં એવું હોય કે શ્રોતા એ પ્રશ્ન પૂછે અને વક્તા એ પ્રશ્નનો જવાબ આપે. આ રીતે કથા થાય. શ્રોતા વક્તાને પ્રશ્ન પૂછતા જાય. તમારી જે ગૂંચવણ હોય ગૂંચવણ વક્તાને પૂછતા જાય. વક્તા તમારી ગૂંચવણનો જવાબ, ઉત્તર આપતો જાય. અને આ રીતે જે વર્ષો સુધી આપલે થાય એને કથા કહેવાય. હવે કથાનો અર્થ બદલાયો. બધા મંત્રમુગ્ધ જોઈ, મંત્રમુગ્ધ થઈ અને વક્તાને સાંભળતા જ રહી. શું કહેવા માંગે છે, શું કહેવા માંગે છે. આમાંથી અડધા એ વક્તાની પરીક્ષા કરવા માટે આવે. અડધા, રાજુભાઈ, 100 માંથી 70 જણા લોકો એ વક્તા શું બોલે છે એની પરીક્ષા કરવા માટે આવે. 10 થી 20% લોકો એ વક્તાને આવડે છે કે નહીં એ જાણવા માટે આવે. 5 થી 7% લોકો એ આમંત્રણને માન આપીને આવે કે બોલાવ્યું છે તો જવું જ પડે. પણ કથા સાંભળવા તો 2% લોકો આવે. 2% લોકો. આપણા બધાનું એવું સરસ સદભાગ્ય છે, જ્યાં સુધી મારી નજર પહોંચે છે અને જે બહેનોને હું ઓળખું છું એ બધી જ બહેનો અને બધા જ ભાઈઓ એક ભક્ત છે. અને આ બધા જ જણ પેલા 2% આવે કે જે કથા સાંભળવાના ઉત્સાહથી આવે છે. કથા સાંભળવાના ઉત્સાહથી આવે. તો કથાનો મૂળભૂત, કથા કરવાનો મૂળભૂત ઉદ્દેશ્ય શું છે? ઉદ્દેશ્ય કેવી રીતે કથા થાય? તો કે તમારા પ્રશ્નો તમારે મનમાં ને મનમાં વિચાર કરતા રહેવાનું, ભગવાન શિવનું ધ્યાન લેતા રહેવાનું, અને આ વ્યાસપીઠ પરથી ભગવાન શિવની પ્રેરણા દ્વારા જ તમારા પ્રશ્નોનો તમને જવાબ મળે. એનું નામે કથા. તમારે મનમાં પ્રશ્ન વિચારવાનો, જોરમાં બોલવાની આવશ્યકતા નથી. મનમાં જ તમારી મૂંઝવણ બોલવાની. તમારી જે મૂંઝવણ છે, તમારો જે પ્રશ્ન છે એ શિવના શરણમાં મૂકવાનો. ભગવાન શિવ એની કૃપા દ્વારા વક્તા પાસેથી એવા શ્લોક, વક્તા પાસેથી એવી વાણી બોલાવે કે જેથી તમારા પ્રશ્નોનો પ્રત્યુત્તર તમને જાતે જ મળી જાય. કોઈને પૂછવાની કે કોઈને જણાવવાની જરૂરિયાત રહેતી નથી. એનું નામ એ કથા. તો આવો સુંદર પ્રશ્ન સનક મુનિઓ પ્રથમ વખત સૂતજી પુરાણીને પૂછે છે. સૂતજી પુરાણીને પ્રશ્ન પૂછતા પૂછતા સનક મુનિઓ કહે છે, સદાચારી સદભક્તિ વિવેકો વર્ધતે કથમ સ્વવિકાર નિરશ્ચયન સજ્જને ક્રિયતે કથમ. આના માધ્યમ દ્વારા 3 મુખ્ય પ્રશ્ન ઋષિ મુનિઓ પૂછે છે. સૌથી પહેલો પ્રશ્ન પૂછે છે કે હે ઋષિ મુનિ, હે સૂતજી પુરાણી, સદા આચરણ કરવા વાળા, સદભક્તિ કરવા વાળા પ્રત્યેક વિવેકી જ હોય છે. તો અમારા પ્રશ્નનો પ્રથમ જવાબ એ આપો કે જો વ્યક્તિ સદભક્તિ કરતો હોય, સારા વિચાર કરતો હોય, એ વ્યક્તિ વિવેકી જ હોય, પણ તેમ છતાં એના વિવેકમાં વધારો થાય એવું તત્વ કયું છે? આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન પૂછ્યો કે સજ્જન વ્યક્તિ કયા ઉપાયો દ્વારા પોતાની સજ્જનતામાં વધારો કરી શકે? એક સજ્જન વ્યક્તિ એવું તો શું કરે કે એની સજ્જનતામાં વધારો થાય? ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે કલયુગનો પ્રભાવ ન થાય, પાપી પાપમાંથી મુક્ત થાય એવો ઉપાય કયો? અને સૌથી શ્રેષ્ઠ
ચોથો પ્રશ્ન પૂછ્યો, પાવનામ ચ પાવનામ, એક વ્યક્તિ જે અતિશય પાપી છે એને પાપમાંથી મુક્ત કરી એના જીવનનું કલ્યાણ કરનારું તત્વ કયું છે? આ 4 મુખ્ય પ્રશ્ન. પહેલો પ્રશ્ન, સદાચાર અને સદભક્તિ કરવાવાળો વ્યક્તિ વિવેકી જ હોય, પણ તેમ છતાં એવું તો એ શું કરે કે એના વિવેકમાં વધારો થાય? એવું તો શું કરે? એક વ્યક્તિ વિવેકી જ હોય કે આખી કથાનું આયોજન કરી શકે તો જ આ કથા થઈ શકે. એમાં વિવેક હોય, એનામાં સદભક્તિ છે, એનું આચરણ સારું છે, તો જ આ કથાનું આયોજન થઈ શકે. તો એ વિવેકી વ્યક્તિને એના વિવેકમાં એવું તો કયું તત્વ વધારો કરે? એવું તો એ શું કરે કે જેથી કરી એની વાણીમાં, એના મનમાં પવિત્રતા અને વિવેક આવે? આ પ્રથમ પ્રશ્ન. ત્યારે સૂતજી પુરાણી કહે છે કે એક વ્યક્તિએ જો પોતાના વિવેકમાં વધારો કરવો હોય તો એની પાસે વિનય હોવું જોઈએ. વિદ્યા દદાતિ વિનયમ, વિનયમ દદાતિ પાત્રતમ, પાત્ર ધનમ આપનોતિ યથા ધનાત તતઃ સુખમ. એક વ્યક્તિ જો પોતાની વાણીમાં વિનય રાખે, પોતાની વાણીમાં સરળતા રાખે, પોતાની વાણીમાં જો વૈખરી રાખે, તો જ વ્યક્તિ વિવેકી બની શકે. જેની વાણી જ મધુર નથી એમાં ક્યારેય વિવેક આવી શકે નહીં. આપણે કહીએ ને, ખાણી પાણી અને વાણીમાં વિવેક હોવો જરૂરી છે. ખાવામાં વિવેક હોવો જોઈએ, પાણીમાં તમે જે પીવો છો એમાં પણ વિવેક હોવો જોઈએ, અને તમે જે બોલો છો એ બોલવામાં પણ વિવેક હોવો જોઈએ. ખાણી, પાણી અને વાણી આ 3 વિવેકયુક્ત હોવું જોઈએ. જેનું ખાવામાં વિવેક નથી એનું શરીર બગડે, જેના પાણીમાં વિવેક નથી એના વિચાર બગડે, અને સાહેબ જેની વાણીમાં વિવેક નથી એનું આખું ને આખું જીવતર બગડે. વ્યક્તિના ખાવામાં વિવેક ન હોય તો શરીર બગડે, પાણીમાં વિવેક ન હોય તો એના વિચારો દૂષિત થાય, અને જ્યારે વાણીમાં વિવેક ન હોય તો એનું આખું ને આખું જીવતર દૂષિત થઈ જાય. તો જો વ્યક્તિએ પોતાના જીવનની અંદર વિવેકનો વધારો કરવો હોય, વિવેકને વધારો કરી પોતાના જીવનને સુધારવું હોય, તો એ વ્યક્તિમાં નમ્રતા, વિનય હોવું જરૂરી છે. વિનય વગર બધું જ નકામ. વિનય વગર વ્યક્તિ નકામો. જેમાં વિવેક નથી એ વ્યક્તિ હંમેશા અંધશ્રદ્ધામાં રહેતો હોય. એવો વ્યક્તિ હંમેશા સંશયોમાં ગૂંચવાયેલો હોય. સાહેબ, ઘરે ઘરે દીવા અગરબત્તી થાય, ઘરે ઘરે ભગવાનનું નામ લેવામાં આવે, ઘરે ઘરે વ્યક્તિ ભગવાનને માને છે, તેમ છતાં વ્યક્તિ પરમાત્માથી વંચિત છે. કારણ એનું વિવેક એને નડે છે. એમાં વિવેકની આંખ નથી કે જેથી એ પરમાત્માને જાણી શકે. એમાં એના બુદ્ધિમાં એટલો વિવેક નથી કે જે પરમાત્માની વાણીને માની શકે. આજે વ્યક્તિની વિવેકની આંખ ફૂટી ગઈ છે, અને એટલા માટે ખાણી, પાણી અને વાણીમાં વિવેક હોવો જરૂરી છે. બીજો પ્રશ્ન સૌનક મુનિઓ સૂતજી પુરાણીને પૂછે છે કે પ્રભુ, સદાચાર, દરેક વ્યક્તિ સારું આચરણ કરતા જ હોય, તો સદાચાર વ્યક્તિ એવો તો કયો પ્રયત્ન કરે, એક સજ્જન વ્યક્તિ એવો તો કયો પ્રયત્ન કરે કે જેથી એની સજ્જનતામાં વધારો થાય? એવું તો શું કરે કે વ્યક્તિ સજ્જન કહેવાય? આજે તો મર્યા પછી આપણા પછાડી રડવાવાળા 12 જણા નથી કે જે 12 દિવસ રડે. તો એવું તો શું કરીએ
કે મર્યા પછી એટલીસ્ટ 1 વર્ષ કોઈ આપણને યાદ કરે. એવું તો શું છે? વ્યક્તિની સજ્જનતામાં કેવી રીતે વધારો થાય? શું કરવું જોઈએ કે એક વ્યક્તિ સજ્જન કહેવાય? શું કરવું જોઈએ? સુજી પુરાણી કહે છે કે એક વ્યક્તિએ જો સજ્જન બનવું હોય, પોતાની સજ્જનતામાં વધારો કરવો હોય, તો એ વ્યક્તિએ સત્કર્મ કરવા અને સત્સંગ કરવો, સારા કર્મો કરવા, સારી વાણી. વાણીના તો ઘણા બધા દ્રષ્ટાંત આપણી પાસે છે. જે ખૂબ જૂના હોય ને એને ખબર હોય, મને પહેલા એક શબ્દ બોલવાની આદત હતી, બહુ ફાઇન, બહુ ફાઇન, બસ એમ. કોઈ કંઈ બી પૂછે એટલે બહુ ફાઇન, બહુ સરસ. હવે આ શબ્દ કેવો છે? ઉત્તમ છે, બહુ ફાઇન. પણ વાણીમાં નમ્રતા ન હોય તો શું થાય? એનું દ્રષ્ટાંત આપું. એક વખત એક બેન મને બજારમાં મળ્યા, લગભગ 2 મહિના પહેલા લગ્ન કરેલા, અને 2 મહિના પછી બજારમાં મળ્યા. મને મળ્યા એટલે મેં પૂછ્યું કે બેન કેમ છો, કેવું ચાલે છે સંસાર? એટલે બેન એકદમ ગડગડિત થઈ ગયા. એના આંખમાંથી આંસુઓની ધારા પડી. મને આંચકો લાગ્યો કે એવું તો શું પૂછાઈ ગયું? એ બેન રડતા રડતા બોલ્યા કે મારા હસબન્ડનું મૃત્યુ થઈ ગયું છે. આપણે આદત પ્રમાણે આવો કરુણ પ્રસંગ એ બેનથી બોલાઈ ગયું કે મારા હસબન્ડ હમણાં જ 1 મહિના પહેલા મૃત્યુ પામ્યા છે, અને મારથી બોલાઈ ગયું કે બહુ ફાઇન, ચાલો બહુ ફાઇન. પછી એમ થયું કે આ બાપ બફાઈ ગયું. એમ તરત જ વાળવાનો પ્રયત્ન કર્યો, સોરી બેન, એવું તો શું થયું તું? અચાનક શું થઈ ગયું? કે હસબન્ડ ગુજરી ગયા, હજી તો ઉંમર ખૂબ નાની. એ બેને વળી પાછું કીધું કે રસ્તેથી આવતા હતા અને એક્સિડન્ટ થયું, માથામાં લાગ્યું, માથાની નસ ફાટી ગઈ, બ્રેન હેમરેજ થઈ ગયું અને મારો સંસાર ઉજળી ગયો. વળી પાછું મેં કીધું કે બહુ ફાઇન, ચાલો સરસ. વાણીમાં વિનય હોવો. આજની ઘડી, તે દિવસ અને આજની ઘડી, એ બેન વલસાડમાં જ છે. આજે 5-7 વર્ષ થવા આવ્યા, હજી સુધી પાછા મને દેખાયા નથી. ક્યાંથી દેખાય? વાણીમાં નમ્રતા હોવી ખૂબ જરૂરી છે. અને વાણીમાં નમ્રતા ક્યાંથી આવે? જો એક વ્યક્તિ સત્સંગ કરે, સત્કર્મ કરે, તો જ એની વાણીમાં નમ્રતા. સત્કર્મ, સારું કોઈ કર્મ કરે, એવું કર્મ જે કર્મ કરવાથી એના મનને પ્રસન્નતા પ્રાપ્ત થાય, એવું કોઈ કર્મ કરીએ એને સત્કર્મ કહેવાય. જ્યાં આપણું મન કચવાય, જ્યાં આપણો જીવ ટૂંકો પડે, અને પછી મારા શિવ ઉપર ચડાવેલું એક બિલીપત્ર પણ સાહેબ નકામું, એને સત્કર્મ ન કહેવાય. પણ રસ્તે જતા હોય, કોઈ ગરીબને જોઈને એમ થઈ જાય કે લાવ આની મદદ કરું, અને ખાલી વિચાર આવવાથી નહીં, પણ આપણે બાઇક ઉપરથી નીચે ઉતરી જઈએ, એક ગરીબ માણસને મદદ કરીએ, એને રસ્તો પસાર કરાવીએ, અથવા એને દવાખાનામાં પહોંચાડીએ, આવી કોઈક એને મદદ કરીએ, અને પછી મનને જે સાંત્વના મળે, એ સાંત્વનાને સત્કર્મ કીધું. સત્કર્મની વ્યાખ્યા આપી. તમે મારા શિવ ઉપર જઈ અને લોટો ભરી ભરીને પાણી ચડાવો, સાહેબ એ સત્કર્મ નથી. એ સત્કર્મ નથી. 1000 બિલીપત્ર તોડો અને 1000 બિલીપત્ર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલતા બોલતા મારા શિવ ઉપર ચડાવો. એ ચડાવેલા બિલીપત્ર એ સત્કર્મ નથી. વિદ્વાન બ્રાહ્મણોને ઘરે બોલાવી યજ્ઞ કરો, એ યજ્ઞ કરવું એ કોઈ સત્કર્મ નથી. સત્કર્મ કોને કહ્યું? કે જેના દ્વારા આપણા મનને પ્રસન્નતા મળે, જે કાર્ય કરવાથી આપણને એમ થાય કે હાસ, આજનો દિવસ ખૂબ સરસ ગયો,
એવું કંઈક કાર્ય કરવાથી આપણા મનને શાંતિ મળે એ કર્મ અને સત્કર્મ કહ્યું. 5 લીટર દૂધ ભગવાન શિવ ઉપર ચડાવવાથી એમ ન કહી શકાય કે તમારા દ્વારા સત્કર્મ થયું છે. સાહેબ, એ 5 લીટર દૂધમાંથી 1 લીટર દૂધ મારા શિવ ઉપર ચડાવો અને બાકીનું બચેલું 4 લીટર દૂધ એ ગરીબ બાળકોને પીવડાવો તો ચોક્કસ કહેવાય કે તમારા દ્વારા સત્કર્મ થયું છે. એને સત્કર્મ. એકલી માળા જ કર કરીએ એ સત્કર્મ નથી. પણ માળા કરતા 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 આપણા વિચારો એવા બદલાય કે સામેવાળાની પીડા જોઈ, સામેવાળાની કરુણા જોઈ આપણી આંખમાં પીડાના અને કરુણાના આંસુ આવે અને તે ઘડીએ આપણાથી જેને મદદ થાય એને સત્કર્મ કહેવાય. વૈષ્ણવજન તો એને રે કહીએ જેને પીડ પડાઈ જાણી લે. જનતા જાદવ પતિતર છોડ્યા, જનતા જાદવ પતિતર છોડ્યા, દર્શન કાજે મંદિર દોડ્યા, દુખિયાના આંસુ ના લોયા, દુખિયાના આંસુ ના લોયા, એનું હરિ પોથીમાં નામ નથી, જેનું હરિ પોથીમાં નામ નથી, જેના દિલમાં દીનની દાજ નથી, જેના દિલમાં દીનની દાજ નથી, એવા દુરીજનનું અહીં કામ નથી, એવા દુરીજનનું અહીં કામ નથી. આમ સત્કર્મી ઉત્તમ વ્યાખ્યા આપતા સૂજી પુરાણી કહે છે કે જ્યારે પણ વ્યક્તિ વિશેષની આત્માને અનુબોધન થાય, એની આત્માને સાંત્વના મળે, એને સત્કર્મ. સત્કર્મની એક બીજી વ્યાખ્યા બહુ સરસ વ્યાખ્યા. જે કર્મ કરતા કરતા તમારા મનને પીડા થાય એવું કોઈ કર્મ, એવું કોઈ દુષ્કૃત્ય કે જે કરતા 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 આપણા મનને પીડા થાય, આપણું મન વિચલિત થાય, મન આપણું રોકે કે આ મારે નથી કરવું, પણ માયાવશ પણ એ ક્રિયા થયા જ કરે. અને આટલું સદંતર મન જ્યારે ના પાડતું હોય અને તમે તમારા મનની વાત સાંભળી, તમારા મનની આ વાતને સાંભળી તમારા ખોટા માર્ગને બદલી કાઢો, તમારા દુષ્કર્મને બદલી કાઢો, તમારા કર્મની ગતિને બદલી કાઢો, તો મારું આ શિવ પુરાણ કહે છે કે એના જેવું મહાન સત્કર્મ કોઈ બીજું નથી. એનાથી મહાન સત્કર્મ કોઈ બીજું નથી. મા બાપ આપણાથી દૂર રહેતા હોય, મા બાપ આપણાથી દૂર રહેતા હોય, દૂર ને દૂર એનાથી રહ્યા કરીએ. આપણું મન આપણે કોચવે કે મારા માતા પિતાની તબિયત ખરાબ છે, મારા માતા પિતાને મદદ કરવી છે. પણ એક નોકરીનું સાધન હોય જેના દ્વારા આપણે કમાતા હોય, પણ એક વખત પોતાના માતા પિતાને પોતાની પાસે બોલાવી લેવાય, અથવા તો પોતે નોકરી ધંધા છોડી અને માતા પિતાની પાસે પહોંચી જવાય, એના કરતા ઉત્તમ કર્મ બીજું કોઈ નથી. કોઈ પત્નીવતા સ્ત્રી હોય, પોતાનો વિવાહ જીવન સત્કારથી ચલાવતી હોય અને એ વિવાહ જીવન દરમિયાન પોતાના પતિ સાથે વિશ્વાસઘાત થાય,
અન્ય કોઈ પર પુરુષમાં આસક્ત થઈ જવાય, અથવા કોઈ પુરુષ હોય અને કોઈ સ્ત્રીની અંદર આસક્ત થઈ જાય, પોતાના પત્ની અને પોતાના બાળકોને ભૂલે, અને આવું દુષ્કૃત્ય કરતા કરતા તમારું મન જ્યારે તમને ડંખે કે જે કરું છું એ ખોટું છે, જે પગલું ભરું છું એ મારું પગલું ખોટું છે, અને ત્યારે તમે તમારા મનની વાતને સાંભળી એ દુષ્કૃત્યને તત્કાળ બંધ કરી દો. પોતાના પતિના અથવા પોતાના પત્નીને વફાદાર બનો. તમારો આ શિવ પુરાણ કહે છે કે એના જેટલું મોટું સત્કર્મ કોઈ નથી. અને આવા વ્યક્તિએ શિવાલયમાં જવાની જરૂરિયાત રહેતી નથી. મારા શિવ પર જઈ 1000 બિલીપત્ર ચડાવવાની જરૂરિયાત રહેતી નથી. રુદ્રાક્ષની માળા કે વૈજંતી માળા પહેરવાની જરૂરિયાત રહેતી નથી. કારણ કે જે વ્યક્તિ પરિવર્તન ઈચ્છે છે, જે વ્યક્તિ પોતાની આત્માને ઝંઝોડી પોતાની યોગ્ય દિશા સત્કર્મ તરફ આગળ વધે છે, એના આંગણામાં આવીને મારો ભોલો બાબા ઊભા રહે છે. એણે મંદિરમાં જવાની જરૂરિયાત નથી. તમારે મંદિરમાં નહીં આવવાનું. તમારામાં જો પરિવર્તનની ઈચ્છા હોય તો મારો તડકેશ્વર તમારા ઘરે આવશે સાહેબ, અને એ સત્કર્મ કરવા માટે એ શક્તિ તમને પ્રદાન કરશે. અને આવા ઉત્તમ કર્મોને સત્કર્મ કીધું. તો આવું સત્કર્મ ક્યારે સંભવ છે? ક્યારે એક વ્યક્તિ સત્કર્મ કરી શકે? ત્યારે સુજી પુરાણી આ શિવ પુરાણની અંદર કહે છે કે જે વ્યક્તિ સત્સંગી છે એ જ વ્યક્તિ સત્કર્મ કરી શકે. જે વ્યક્તિ સત્સંગી નથી એ વ્યક્તિ ક્યારેય સારા કર્મ કરી શકતો નથી. જેમાં સત્સંગ છે, જો સત્સંગ, સત્સંગ એટલે સત્યનો સંગ, જેના સંકલ્પો સિદ્ધ છે, જે પોતાના સત્યને સંગ ગણાવે છે, એવો જ વ્યક્તિ સત્કર્મ કરી શકે. બાકી જે કુસંગી છે, જેનો સંગ જ ખરાબ છે, એ ક્યારેય સારા કર્મ કરી શકતો નથી, ક્યારેય નહીં. અને અમારો આ શિવ પુરાણ એવા વ્યક્તિનું છે કે જે વ્યક્તિ સત્યને વળગીને ચાલે છે, જે વ્યક્તિ સત્યના માર્ગ ઉપર ચાલે છે, જે વ્યક્તિ આ સત્યમાં ગમે તેટલા કાંટા વાગે તો કાંટાના ઘાવને જે સહન કરે, એવો જ વ્યક્તિ મારા શિવને પ્રિય છે. કારણ મારો શિવ એ જ સત્ય છે સાહેબ, એ જ સત્ય. એનાથી ઉપર કોઈ સત્ય નથી અને એનાથી ઉપર કોઈ બીજો સંગ નથી. અને જ્યારે તમે સત્યના માર્ગ ઉપર ચાલવાનો નિર્ધાર કરો, દ્રઢ સંકલ્પ કરો, ત્યારે હું તમને ચોક્કસ કહું કે મારા તડકેશ્વર દાદા તમારા આંગણામાં આવીને ઊભા રહેશે, તમને સત્યના માર્ગ ઉપર ચાલવા માટે પ્રેરણા. बिनु सत्संग विवेक न होई, शिव कृपा बिन सुलभ न सोई. बिनु सत्संग विवेक न होई, शिव कृपा बिन सुलभ न होई. बिनु सत्संग विवेक न होई, शिव कृपा बिन सुलभ न सोई. बिनु सत्संग विवेक न होई, शिव कृपा बिन सुलभ न सोई. અને જે વ્યક્તિ દુર્જન છે એ ક્યારેય આ શિવ કથામાં આવી શકતો નથી. અને કદાચ દુર્જન વ્યક્તિ જો આ શિવ કથામાં આવીને બેસી જાય, એક ઘડી, આધી ઘડી, ઘડી સે ભી ઘડી ભલી, એક
ક્ષણ પણ આવીને જો આ શિવ કથામાં બેસી જાય તો એ દુર્જન રહેતો નથી, એ સજ્જન વ્યક્તિ કહેવાય. નમઃ શિવાય 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 નમઃ પ્રથમ શ્લોકની અંદર જ સૂતજી પુરાણી કહે છે કે જો એક વ્યક્તિએ ભગવાન શિવની નજીક સમીપ જવું હોય, ભગવાન શિવને મેળવવું હોય, ભગવાન શિવના દર્શન કરવા હોય તો એ વ્યક્તિએ સત્યનો સંગ કરવો. કારણ કે જે કુસંગી છે, જેના મનની અંદર પાપ છે, જેના મનની અંદર વિકાર છે, એ મારા ભગવાન શિવનો ક્યારેય થઈ શકતો નથી. એ ભગવાન શિવનો નથી અને ભગવાન શિવ એના નથી. આમ 7 દિવસ દરમિયાન એવું સત્સંગ કરીએ, એવા સત્યનો સંગ કરીએ કે આપણી આત્મા ભગવાન શિવના શરણમાં, તમારો શિવ એ તમારા જીવની અંદર આવીને બિરાજમાન થાય. આ જીવ અને શિવ એક થાય એવું સુંદર સત્સંગ કરીએ. આ સત્સંગ પણ ક્યાંથી થાય? ત્યારે સૂતજી પુરાણી કહે છે કે સત્કર્મ એ સત્સંગથી થાય અને સત્સંગ એ ભજનથી થાય. ભજન વિના ચેન ન ઉપજે. જો તમારા મનમાં પરમાત્માનું નામ જ નથી, પરમાત્માનું કોઈ ભજન જ નથી, પરમાત્માનું જો કોઈ કીર્તન જ નથી, તો તમારું સત્યનું સંગ કરવું મુશ્કેલ છે. આપણે બધા જ દર સોમવારે શિવના દર્શને આવીએ, કઈ વાંધો નહીં. ઘણા લોકો રોજ આવે, કઈ વાંધો નહીં. ઘણા લોકો ફૂલ ચડાવે, ઘણા બીલીપત્ર ચડાવે, ઘણા માળા ચડાવે, ઘણા જતા ચડાવે, ઘણા દૂધ ચડાવે, જેવી જેવી જેની ભક્તિ. આ ભક્તિમાં રંગ ક્યારે આવે? આ ભક્તિ ક્યારે તમને શિવ સુધી લઈ જાય? જ્યારે તમારા મનમાં સત્સંગ રૂપી ભજન હોય. ભજન ન હોય તો સત્સંગ કરવું મુશ્કેલ છે. ભજન ન હોય તો સત્કર્મો કરવું મુશ્કેલ છે. અને ભજન ન હોય તો ચોક્કસ એટલું જાણજો કે તમારા દ્વારા શિવ ઉપર ચડાવતું પાણી કેવલ પાણી જ છે, અને જેના ઉપર એ પાણી ચડે છે એ કેવલ પથ્થર છે. ભજન ન હોય તો એટલું ચોક્કસ સમજો કે ઝાડ ઉપરથી ચડાવેલા બિલીના પાન જેના પર ચડાવો એ શિવ નથી, એ તો કેવલ કાળો. પણ જો તમારા મનમાં ભજન હોય, જો તમારા મનમાં સત્યનો સંગ હોય, જો તમારું મન પવિત્ર હોય, તો સમજો કે તમે કંઈ જ નહીં ચડાવો. 2 હાથ જોડી મારા શિવને કેવલ દૂરથી નમસ્કાર કરો. મંદિરમાં પણ ન જાઓ તો મારો શિવ ત્યાંથી ઊભો ઊભો તમને પણ નમસ્કાર કરશે. વંદનમ પ્રતિવંદનમ. તમે વંદન કરો, મારો શિવ પણ તમને વંદન કરશે. ઘરેથી એક ડગલું તમે મારા શિવ તરફ વાળો, મારા શિવ 1000 ડગલા ચાલી તમારા આંગણામાં આવીને ઉભા રહેશે. પણ ક્યારે? જો મનમાં ભજન હશે. ભજન વિના ચેન ન ઉપજે. ભજન બિના
ચેન ન આવેલા ભજન બિના ચેન આયેલા कोई न जाने कब हो जाए कोई न जाने कब हो जाए कोई न जाने कब हो जाए इस जीवन की शाम हो मनवा इस जीवन की शाम राम राम बोलो श्याम 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 बोलो राम 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 बोलो श्याम 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 बोलो शिव 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 भोले शिव 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 बोलो शिव 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 भोले शिव 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 જય હો જય હો मोह माया की आग है पगले मोह माया माया के आग है पगले मोह माया की आग है पगले होगी कभी ना पूरी पूरी होगी कभी ना पूरी कर ले भजन प्रभु का कर ले करते भजन प्रभु का मिट जाएगी दूरी दूरी मिट जाएगी दूरी दूरी मिट जाएगी दूरी हो हम भक्तों के साथ साथ में सब ही लो प्रभु का नाम भजन बिना चैन न आएगा भजन बिना चैन न आएगा આમ આ ભગવાન શિવનું આ પુરાણ એ તમને સત્કર્મ દ્વારા સત્સંગ અને સત્સંગ દ્વારા ભજન અને આ ભજન દ્વારા મારા ભોલા સુધી પહોંચાડનારું છે આ એનો માર્ગ બતાવ્યો કેવી રીતે ભગવાન શિવ સુધી પહોંચી શકાય સત્કર્મ સત્સંગ ભજન અને ભોળેનાથ ડાયરેક્ટ સુપરફાસ્ટ ટ્રેન હે આમ ત્રીજો પ્રશ્નનો જવાબ આપતા સુજી પુરાણી કહે છે કે કલયુગના પ્રભાવથી દૂર રાખનારું કયું તત્વ છે ત્યારે સુજી પુરાણી કહે છે કે જો કલયુગના પ્રભાવથી બચવું હોય તો તમારી પાસે કેવલ આદિ અનાદિકાળથી ચાલતું એક જ તત્વ છે અને છે આ ભવ્ય શિવ પુરાણ ગાથા
આ શિવ પુરાણ એ સર્વ સિદ્ધાંત યુક્ત છે, સર્વ રસાયણોથી ભરપૂર છે. અરે આ શિવ પુરાણ એક વખત કાળને પણ પાછો પાડનાર છે સાહેબ. જો કાળ સામે આવીને ઊભો રહે તો અમારું શિવ પુરાણ એ કાળને પણ રોકી શકવાની ક્ષમતા ધરાવનારું છે, કલયુગના પ્રભાવથી બચાવનારું છે. આ કથા સાંભળવા માત્રથી જ એક સામાન્ય મનુષ્ય જન્મો જન્માંતરના કરેલા પાપમાંથી મુક્ત થાય છે. ધર્મશાસ્ત્ર એમ કહે છે કે ભાગવત એકવાર તમે જો સાંભળો તો તમારા 7 જન્મોના સંચિત પાપને મુક્ત કરે, અને ભાગવત જો એક વખત કરાવો તો તમારા 7 જન્મો સુધીના પિતૃઓને તારે. રામકથા જો એક વખત સાંભળો તો તમારા 21 જન્મોના સંચિત પાપોને બારે, અને એક વખત જો રામકથા કરાવો તો 21 જન્મોના પિતૃઓને તારે. શ્રીમદ દેવી ભાગવત 48 જન્મોના સંચિત કર્મોને જો સાંભળો તો 48 જન્મોના સંચિત કર્મોને બારે, અને એક વખત કરાવો તો 48 પેઢીના પિતૃઓને તારે. પણ સાહેબ મારું આ શિવ પુરાણ 1 2 3 4 5 નહીં, તમારા 71 જન્મોના કરેલા પાપ કર્મને કેવલ એક વાર સાંભળવા માત્રથી બારી નાખે છે. એક વાર શિવ પુરાણ સાંભળો, 71 જન્મોના સંચિત પાપમાંથી મુક્ત થશો. અને જો ભગવાનની પરમ કૃપા ઉતરી અને એક વખત આ શિવ કથાનું આયોજન જો કરાવો તો તમારી 71 પેઢીના પિતૃઓ તરી જાય. આટલું મહાન ગ્રંથ આ શિવ પુરાણ છે. પાવનામ ચ પાવનામ, એક વ્યક્તિને પાપમાંથી મુક્ત કરાવનારું આ શિવ પુરાણ છે. કોઈ સામાન્ય નથી. કોઈ એક વ્યક્તિ એક રાજસૂય યજ્ઞ કરાવે અને કોઈ એક વ્યક્તિ શિવ કથા સાંભળે તો એને રાજસૂય યજ્ઞનું પુણ્ય મળે છે. આ રાજસૂય યજ્ઞ કોને કહેવાય? વખત મારી આ શિવ કથા સાંભળો. સૂતજી પુરાણી કહે છે કે 100 અશ્વમેઘ યજ્ઞનું અને એક વખત શિવ પુરાણ શ્રવણનું ફળ એક સમાન છે. ભારત વર્ષમાં તમે જેટલા જાણો એ પ્રત્યેક તીર્થના દર્શન કરો, એ પ્રત્યેક તીર્થમાં જઈ સ્નાન કરો, એ પ્રત્યેક તીર્થ કિનારે જઈ યજ્ઞ કરાવો, એમાંથી જે પુણ્ય મળે એટલું ને એટલું પુણ્ય શિવ પુરાણ એમ કહે છે કે એક વ્યક્તિ જો શિવ કથા સાંભળે તો મળે છે. કોઈ તીર્થ ઉપર જવાની જરૂરિયાત રહેતી નથી. ન ગંગા, ન તાપી, ન નર્મદા, ન જમના, કોઈ જગ્યા પર નહીં. કેવલ એક વખત શિવ કથા સાંભળો, પ્રત્યેક તીર્થમાં સ્નાન, પ્રત્યેક તીર્થમાં જપ તપ, પ્રત્યેક તીર્થ ઉપર પિતરો માતાની ગતિના ઉપાય, બધાનું જ ફળ આ ખુરશી ઉપર બેઠા બેઠા અમારું શિવ પુરાણ આપશે સાહેબ. શું જોઈએ બીજું? સૂતજી પુરાણી આગલા શ્લોકની અંદર કહે છે કે મેરુ પર્વત, એક મેરુ જે પર્વત છે ગિરનાર કરતા પણ ઘણો ઊંચો. કલયુગમાં મેરુ પર્વતની કલ્પના નથી, પણ જે હિમાલયને પણ શરમાવે એટલા મેરુ પર્વત જેટલું સોનું ભેગું કરો સાહેબ. કદાચ એટલું સોનું આપણે જોઈ લઈએ ને તો પ્રણવભાઈ વ્યાસપીઠ પણ ન હોય, પડી જાય નીચે. એટલું સોનું કલ્પના કરો કે હિમાલયને પણ શરમાવે એટલા મેરુ પર્વત જેટલું સોનું ભેગું કરો, અને એટલું સોનું કોઈ બ્રાહ્મણને દાનમાં આપો, એમાંથી જે પુણ્ય ઉત્પન્ન થાય એ પુણ્ય કેવલ આ શિવ મંડપમાં બેસી 7 દિવસ સુધી શિવ કથા સાંભળવાથી મળે છે.
આ મારું શિવ પુરાણ સામાન્ય નથી. કોટી કન્યા મહાદાન. કન્યાદાનનું મહત્વ બધાને જ ખબર છે. અનેક મહાદાન કયા, એમાંથી કન્યાદાન પોતાની જીવતી જાગતી સંસ્કારોથી સિંચિત થયેલી, લાડથી લડાવેલી પોતાની દીકરીને પોતાના વાલ પ્રેમ સંસ્કાર સાથે કોઈક અજાણ્યા વ્યક્તિને દાનમાં આપી દેવું, એનું નામે કન્યાદાન. તો કોટી કન્યા મહાદાન, 1 2 3 4 નહીં સાહેબ, 1 કરોડ કન્યાનું દાન કરો અને એક વખત શિવ પુરાણ સાંભળો. મારા સૂતજી પુરાણી એમ કહે છે કે બંનેનું મહત્વ, બંનેનું પુણ્ય એક સમાન છે. દુર્લભ છે મારું આ શાસ્ત્ર, દુર્લભ છે એની ગતિ, અને દુર્લભ છે આ સમય. સમયની મર્યાદા નડે છે, દુર્લભ છે. પણ ચોક્કસ તમને કહીશ, પ્રથમ પ્રશ્ન, સદાચાર રહેવું, સત્કર્મ કરવા, સજ્જનતા રાખવી, સત્સંગ કરવો, પોતાના સંચિત કર્મોને સુધારવું, પોતાના ભૂલનું પ્રાયશ્ચિત કરવું. રડવું આવે તો પણ તમારી પાસે આ 7 જ દિવસ છે કે તમે તમારા કરેલા પાપમાંથી, તમે તમારા કરેલા દુઃખમાંથી, તમે તમારા કરેલા દુઃખ કર્મમાંથી, પાપ કર્મમાંથી મુક્ત થઈ અને મારા શિવને સાંભળી શકો. અને હજારો જન્મના જ્યારે પુણ્ય ભેગા થાય, હજારો વખત મારા શિવના દર્શન થાય, લાખોની સંખ્યામાં મારા શિવના જ્યારે જપ થાય, ત્યારે એક વ્યક્તિ શિવ કથાનું આયોજન કરાવી શકે. બધાનું કામ નથી. મારા ભોલેના દરબારમાં કરોડપતિનું કોઈ કામ નથી. તમારા રૂપિયા તમારા કબાટમાં જ સારા. લાખો રૂપિયા હોય, કરોડોની સંપત્તિ હોય, 50 લાખ રૂપિયાના પ્લોટ લેવાય, કરોડોની જમીન વેચાય, કદાચ શિવાલય પણ બંધાઈ જાય, એ પણ શક્ય તો નથી, પણ કદાચ બંધાઈ જાય, એમાં સહયોગ થાય. આટલું બધું વિપુલ પ્રમાણમાં ધન સંપત્તિ હોવા છતાં પણ સૂતજી પુરાણી એમ કહે છે કે એક વ્યક્તિ એના રૂપિયા દ્વારા ક્યારેય આ શિવ કથાનું આયોજન કરી શકતો નથી. મારી આ શિવ કથા કરાવવા માટે તમારા ધન સંપત્તિ વૈભવ દોલત સોનું